મમ્મી આજ બેનને મળવા જાય. ફાઇન ગેસ બસનો ટાઈમ થઈ ગયો છે. આપણે નીકળી છે ને તડકો બહુ છે એટલે જો ફેસ કવર કરી લીધું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો રાત જો સ્ટેન્ડ લાવ્યા છે લાઇટ માટે અને અત્યારે મને શીખવાડી રહ્યા છે કારણ કે આજે એમને છે 1 વાગ્યાની બસ, તો એ જતા રહેવાના છે. બરાબર સમજાઈ ગયું. ઓકે હા અચ્છા ઓકે સમજાઈ ગયું. ગુડ મોર્નિંગ. તો જો ત્યારે તો મમ્મી ને પપ્પા જે જાય છે બેનને મળવા, તો જે મમ્મી કે સરસ તૈયાર થઈ ગયા છે. પપ્પાને પેલા માવો ખાવાનું પછી તૈયાર થવાને. તો ભાઈ જો આજે ઘરે ખાલી હું વિપુલભાઈ છીએ, મમ્મી પપ્પા જાય છે. આજે બાઈ જાય છે એમની હારે. દાદીને રોકાવું નથી કારણ કે તબિયત ખરાબ થઈ જાય એટલે એમ કહેશ કે 2-3 દી ઘણા હે ને ના છે. અમે નાઈ લીધું ત્યારે બાકી છે અને બા જે જાય છે. પાછા ક્યારે આવશો? મમ્મી આજ બેનને મળવા જાય છે એટલે એકલા જ બે. તે બહુ એવું લાગે તો રોકાજો તમ તારે. બધી તૈયારી કરી લીધી છે. પાછા આવજો બા, રોકાણા નહીં 2 દી વધારે. પછી આવી ન હોય અત્યારે તો ટાઈમ છે. ઘર સારું થઈ ગયું. હા તો હાલો આવજો. અત્યારે હું આવી ગઈ છું અમારા નવા ઘરે, તમે જોઈ શકો છો. અને આપણે જો દરવાજાને એવું બધું પણ નખાઈ ગયું છે. કેવા લાગે ફટાફટ કમેન્ટ કરી દો. તો ગાઈસ અત્યારે કહેવાય ને મમ્મી બા ને બધા જતા રહ્યા છે અને મમ્મી ગયા છે બેનને મળવા માટે. અને આ મોટા ઘરમાં અત્યારે હું એકલી છું અને અત્યારે કહેવાય ને કે મારા દેર પણ પેલા ઘરે કામ કરે છે. અને અત્યારે તમે સાંભળતા છો કે મારો અવાજ પણ ગુંજી રહ્યો છે કારણ કે ઘરમાં જે કોઈ છે નહીં, ખાલી છે. અને જો અત્યારે હું સાફ સફાઈ કરું છું બધી, અને ભાઈ બીક લાગે છે થોડી કારણ કે હવે એકલી છું. જો બધો સામાન પણ ગોઠવવાનો બાકી છે અને અંદરની રૂમમાં પણ બધું જ ખાલી છે. અને ઉપર પણ રૂમ છે, હોમ ટૂર હું તમને પછી આપીશ. અને અત્યારે હું સાફ સફાઈ કરું છું. ભાઈ આમ કહેવાય ને અવાજ ગુંજે છે ને એટલી બીક લાગે છે ને કે વાત ન પૂછો. અને બહુ બધું કામ છે, બધી સાફ સફાઈ કરવાની છે, બધું ફેરવવાનું છે. તો આપણે ફટાફટ એ બધું કરીએ. અને એમાં પણ ગાઈસ મારા પીરિયડ્સ આવી ગયા છે ને તો અત્યારે એટલી થાકી ગઈ છું ને કે વાત ન પૂછો. અને અત્યારે જો હું સાફ સફાઈ કરી રહી છું. બહાર બધા વાસણ ધોવાના બાકી છે અને બહારની હાલત જુઓ. અને બધા દરવાજા જો કાલ નખાઈ ગયા છે. કુંભકર્ણના દિવસે હજી બાકી હતા, આજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હજી બધી દિવાલની હાલત જુઓ, પ્લેટફોર્મની હાલત જુઓ ગાઈસ. જો ચાલો ફટાફટ આપણે બધી સાફ સફાઈ કરીએ. ફેસને બધું ઇગ્નોર કરજો કારણ કે કામ પતાવ્યું ને હવે કહેવાય ને રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું જો મસ્ત ગરમા ગરમ રોટલી બનાવી રહી છું. તો અત્યારે તો કહેવાય ને કે મારે અને વિપુલભાઈને બેને જ જમવાનું છે, બીજું કોઈ કરે નથી. આખા ઘરમાં હું એકલી છું અત્યારે ક્યારની. અને હાલત માટે ઉપર આવી ગઈ છું અને અત્યારે વિડીયો એડિટ કરવાનો ટાઈમ થયો છે. અને પ્લસ અત્યારે નેટવર્ક જરી કંઈ પણ નથી અને હું આવી ગઈ છું ઉપર. તો જે અમારે જો કલર કરવાનો છે, બારી નખાઈ ગઈ છે અને દરવાજો પણ થઈ ગયો છે કમ્પ્લીટ. અને એક વાર હું તમને અત્યારનો વ્યૂ બતાવી દઉં. અને કહેવાય ને અત્યારે ફૂલ વરસાદ અંધાર્યો છે ને તમે જોઈ શકો છો. વાહ, પણ વરસાદ નથી આવતો. અને મમ્મીની લોકોનો ફોન આવ્યો હતો કે ભાવનગર બહુ વરસાદ છે એમ જો. અને કહેવાય ને સૌથી મોટો પ્રોબ્લેમ તો કહેવાય ને મને થાય કારણ કે મને વિડીયો એડિટ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. અહીંયા નેટવર્ક જરીક પણ નથી. નીચેનો વ્યૂ બતાવી કરજો. તો સાંજ પડી ગઈ છે અને મમ્મી પપ્પા આવી ગયા છે. કેવો છે વરસાદ? નડ્યો તો
પપ્પાને જો ભાઈ અત્યારે લાઇટ વહી ગઈ છે અને બહાર વરસાદને એવું શરૂ છે અને અત્યારે આપણે જો બેસી ગયા છીએ જમવા માટે. ચાલો બધા આવી જાઓ. ગુડ મોર્નિંગ વિપુલભાઈ, ગુડ મોર્નિંગ. નવા ઘરમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેવું લાગે છે? સારું લાગે છે. તો હવે જો અમે નાસ્તો કરવા બેઠી ગયા છીએ. રોજ મોર્નિંગ ત્યાં મઢે થાય છે, આજે ઘરે તો જે બધો સામાન થોડોક બધો ગોઠવાઈ રહ્યો છે. પપ્પાને આજે શનિવાર છે એટલે ચા પી લીધી અને કહેવાય ને બહાર મસ્ત ટાઢો પવન છે. કાલ વરસાદ હતો, કાલ પમદી હતો. તો નાસ્તો ને કરી લીધું છે અને કામ પતી ગયું છે અને અત્યારે હું તૈયાર થઈ છું. કેમ તો હું જાઉં છું ભાવનગર. તો પ્રસંગ છે એટલે જાઉં છું અને ક્યાં જાઉં છું, શું પ્રસંગ છે એ જોવા માટે વિલોગમાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારે જો કપડાનું બધું ધોવાઈ ગયું છે. મમ્મીએ વાસણ ધોઈને આજ મમ્મી ટીપણું કાઢ્યું છે સાફ સફાઈ કરવા માટે અને મારે જવાનું થયું છે. અને વરસાદ આવે એટલે પહેલાં બધું થઈ જાય. તો જે મારે વાર છે ત્યાં સુધી આપણે થોડું ઘણું જે થાય એ કરાવી દે. મેં પોતાને કર્યું, મમ્મીએ વાસણ ધોયા. કેવો લાગે છે મમ્મી તડકો? અને અત્યારમાં કહેવાય ને કે આતમાં જવાનું છે એટલે અત્યારમાં 2 વિડીયો શૂટ કર્યા છે ઇન્સ્ટાગ્રામ માટે. બધાને કહેવાય ને ફીડ આવી ગયા. એમ કહે છે અમારા બસનો ટાઈમ થવા આવ્યો છે અને અત્યારે એટલી ગરમી છે ને કે આમ જો આખું માથું પલળી ગયું છે, તમે જોઈ શકો છો. ફાઇનલ ગેસ બસનો ટાઈમ થઈ ગયો છે. આપણે નીકળી છે ને તડકો બહુ છે એટલે જો ફેસ કવર કરી લીધું છે. ફાઇનલી આપણને બસ મળી ગઈ છે અને આપણે બેસી ગયા છીએ. હવે ટિકિટ લઈ લીધી. ગાઈસ, તો હું ફાઇનલી પહોંચી ગઈ છું ભાવનગર અને હું આવી ગઈ છું મારા ઘરે. તો કહેવાય મારા ભાઈને તો ખબર જ નથી, નોકરીએ ગયો છે, એને ખબર નથી કે હું આવી છું. અને કાલે છે પ્રસંગ અને આજે જવાનું છે આપણે શોપિંગ કરવા માટે. તો થોડીક વસ્તુને એવું બધું લેવાનું છે. અત્યારે જો જમીન ફ્રી થઈ ગયું, થોડી વાર માટે સૂઈ જાઉં કારણ કે બહુ થાકી ગઈ છે. અત્યારે બહાર વાદળા પણ છે, તમે જોઈ શકો છો. અહીંથી નહીં બતાતો હોય કદાચ. તો કહેવાય ને કે ગમે ત્યારે વરસાદ આવી શકે, શક્યતા છે. જોકે ચોમાસું બેઠી ગયું છે એટલે વરસાદ આવે તે આપણે ના તો ન પડાય. કંઈ નહીં, ચાલો જોઈએ. ટાઈમ મળે તો આપણે જઈએ શોપિંગ કરવા માટે. અને ત્યાં જવાનું છે અને મારી ફ્રેન્ડ આવવાની છે સાથે. તો ગાઈસ, અત્યારે હું આવી છું ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે અને શોપિંગ કરી છે. મારી ફ્રેન્ડ પાછળ કોણ લે છે? ચોકલેટ કોણ લીધો? હા, ચોકલેટ કોણ છે. થેન્ક યુ. બહાર અહીંયા પાણીપુરી ન ખાય એવું બને? પાણીપુરી ન ખાય એવું બને આપણે બહાર આવીએ? અને હું જો ડીમાર્ટ જઈને આવી અને ઠંડુ પાણી પીવું હતું ને, તો જો ભાઈ મેં આઈસની ડીશ કાઢી છે કંઈ અત્યારે ગજબની. જો વાહ, કેટલો બ્યુટીફુલ બરફ જામી ગયો છે. તો ચાલો, કોઈને છે ને શરબત પીવું હોય અથવા તો પછી શું કહેવાય આઈસ્ક્રીમ ખાવો હોય અથવા તો ગોળો ખાવો હોય તો આવી જાઓ. તો ગાઈસ, રાત પડી ગઈ છે ને આ ચાલો બધા જમવા. કિશન આવી ગયો છે. આજે ખબર નહોતી, સરપ્રાઈઝ આપી આવી અને આખો દી કામ કરીને આંખ લાલ થઈ ગઈ છે. અને અત્યારે જો કેરી છે, ત્રણેય કેરી દાબડીએ છે. આજ પપ્પા કેટલી બધી કેરી લેતા. શાક નથી લેવું?